નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે વી કર્વ અને ઇન્વર્ટેડ વી કર્વ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, જીટીયુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ખરા, અને આપણા જનરલી સિન્ક્રોનસ મોટર સાથે કામ કરવું હોય તો એ લોકોને આ વસ્તુ ખબર હોવી જોઈએ. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, ચલો આપણે જોઈએ. તો વી કર્વ અને ઇન્વર્ટેડ વી કર્વ ઇન સિન્ક્રોનસ મોટર. નામ ઉપરથી ખબર પડે છે કે ભાઈ કોઈ ટાઈપના ગ્રાફ હશે જેનો શેપ વી કર્વ જેવો એટલે કે વી જેવો આવે છે, અને બીજો ગ્રાફ હશે એનો શેપ ઊંધા વી કર્વ જેવો આવે છે. આ ટોપિકને એવી રીતે પણ કહેવાય કે ઇફેક્ટ ઓફ એક્સાઇટેશન ઓન આર્મેચર કરંટ એન્ડ પાવર ફેક્ટર. એટલે કે તમે જે ફિલ્ડ કરંટ વધારો છો એની ઇફેક્ટ આર્મેચર કરંટ ઉપર કેવી થશે અને એની ઇફેક્ટ મોટરના પાવર ફેક્ટર ઉપર કેવી થશે. બરાબર, તો જે ઇફેક્ટ છે કોની, ફિલ્ડ કરંટની એટલે કે એક્સાઇટેશનની, એ આર્મેચર કરંટ ઉપર આપણે જ્યારે જોઈએ છે, ફરીથી કહું છું, કોની ઇફેક્ટ, ફિલ્ડ કરંટની ઇફેક્ટ આર્મેચર કરંટ ઉપર જે થાય છે એને આપણે વી કર્વ તરીકે ઓળખીએ છીએ, અને ફિલ્ડ કરંટની ઇફેક્ટ પાવર ફેક્ટર ઉપર જે થાય છે એને આપણે ઇન્વર્ટેડ વી કર્વ તરીકે ઓળખીએ છીએ. એટલે ડેફિનેશન ઓફ વી કર્વ તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ આ બે ગ્રાફ આપણને આપ્યા છે, એક વી જેવો દેખાય છે અને એક ઇન્વર્ટેડ વી કર્વ જેવો દેખાય છે, અને એના એક્સ એક્સિસ ઉપર હંમેશા ફિલ્ડ કરંટ જ આવશે. વી કર્વ હોય કે ઇન્વર્ટેડ વી કર્વ હોય, આપણને ખબર છે કે આપણે ગ્રાફ ડ્રો કરીએ એમાં એક્સ એક્સિસ ઉપર હંમેશા આપણે વેરિયેબલ ક્વોન્ટિટી લઈએ છીએ, એટલે કે જે ક્વોન્ટિટી ચેન્જ થતી હોય એ આપણે ચેન્જ કરવો છે ફિલ્ડ કરંટને, અને એની ઇફેક્ટ જોવી છે. તો જે વસ્તુ ઓબ્ઝર્વ કરવી હોય એ હંમેશા આવે વાય એક્સિસ ઉપર. તો પહેલા કેસમાં એટલે કે વી કર્વના કેસમાં આપણે આર્મેચર કરંટ ઉપર એની ઇફેક્ટ જોવી છે, અને એટલા માટે એ આવશે તમારું આર્મેચર કરંટવાળો પોર્શન આવશે વાય એક્સિસ ઉપર. એટલે વી કર્વ કોના વર્સિસ કોનો ગ્રાફ છે, તો ફિલ્ડ કરંટ વર્સિસ આર્મેચર કરંટ. અને ઇન્વર્ટેડ વી કર્વમાં આપણે ફિલ્ડ કરંટ વધારી અને એની ઇફેક્ટ કોના ઉપર જોવાના છે, પાવર ફેક્ટર ઉપર. તો ઇન્વર્ટેડ વી કર્વ એ કોનો ગ્રાફ છે, તો કે ફિલ્ડ કરંટ વર્સિસ પાવર ફેક્ટર. હવે અહીંયા આપણે આ ફિગરમાં જોઈએ એમ, જ્યારે તમારો ફિલ્ડ કરંટ તમે ધીરે ધીરે વધારતા જશો તો સ્ટાર્ટિંગમાં ફિલ્ડ કરંટ જે છે આમાં આર્મેચર કરંટ શું થશે, તમારો આર્મેચર કરંટ જે વેલ્યુ હશે, જેવો તમે ફિલ્ડ કરંટ આપશો ત્યારે એ વેલ્યુ ધીરે ધીરે આર્મેચર કરંટની વેલ્યુ ઘટતી જશે ઘટતી જશે ઘટતી જશે. એક પોઈન્ટ આવશે જ્યારે આર્મેચર કરંટની વેલ્યુ મિનિમમ આવી જશે, એટલે કે ખૂબ જ ઓછી, અને ત્યારબાદ આર્મેચર કરંટની વેલ્યુ જે છે એ ધીરે ધીરે વધવા લાગશે. તમે ઓબ્ઝર્વ કરશો તો જ્યારે આર્મેચર કરંટની વેલ્યુ ઘટતી હોય છે એ ફેઝ તમારો લેગિંગ પાવર ફેક્ટર છે. ત્યારબાદ યુનિટી પાવર ફેક્ટર થાય ત્યારે તમારા આર્મેચર કરંટની વેલ્યુ મિનિમમ આવી જાય છે, અને યુનિટી બાદ લીડિંગ પાવર ફેક્ટર ઉપર આર્મેચર કરંટની વેલ્યુ વધતી જાય છે. આપણે ઇફેક્ટની વાત કરીએ કે ભાઈ ફિલ્ડ કરંટ વધારવાથી આર્મેચર કરંટ ઉપર શું ઇફેક્ટ થાય, તો પહેલાં એનો કરંટની વેલ્યુ ઘટે છે, અને પછી એક પોઈન્ટ પછી આર્મેચર કરંટની વેલ્યુ વધી જાય છે. એવી રીતે જો પાવર ફેક્ટરની વાત કરીએ તો પાવર ફેક્ટર પહેલાં બહુ જ ઓછો હોય છે. નો લોડ પાવર ફેક્ટર સિન્ક્રોનસ મોટર જે છે એનો ખૂબ ઓછો હોય છે, 0.15 કે 0.18ની આજુબાજુ. જેમ જેમ તમે ફિલ્ડ કરંટ વધારતા જશો, જેમ તમે ફિલ્ડ કરંટ વધારતા જશો એમ તમારો પાવર ફેક્ટર ધીરે ધીરે વધતો જશે. એક પોઈન્ટ આવશે જ્યારે એ લેગિંગમાંથી યુનિટી પાવર ફેક્ટર થશે, એ વખતે પાવર ફેક્ટરની વેલ્યુ મેક્સિમમ છે, અને પછી લીડિંગ મોડમાં પાવર ફેક્ટર ધીરે ધીરે ઘટતો જશે. તો પાવર ફેક્ટર 3 રિજિયનમાં ઓપરેટ થાય છે. જ્યારે તમારું એક્સાઇટેશન ઓછું છે ત્યારે એ લેગિંગ પાવર ફેક્ટરમાં વર્ક કરે છે. જ્યારે તમારું એક્સાઇટેશન મીડિયમ હોય છે, નોર્મલ હોય છે, ત્યારે એ યુનિટી પાવર ફેક્ટરમાં કામ કરે છે, અને જ્યારે તમે એક્સાઇટેશન વધારે આપો છો ત્યારે એ લીડિંગ પાવર ફેક્ટર તરીકે કામ કરે છે. સેમ વસ્તુનું એક્સપ્લેનેશન અહીંયા આપ્યું છે કે આપણે સિન્ક્રોનસ મોટર છે એનું એક્સાઇટેશન વેરી કરીએ છીએ,
ક્યાંથી ક્યાં સુધી? તો કે નો લોડથી એટલે કે નો ફિલ્ડ કરંટની વેલ્યુ 0 હોય ત્યાંથી લઈ અને ફિલ્ડ કરંટની વેલ્યુ વધારે આપીએ છીએ અને આપણે ગ્રાફમાં ઓબ્ઝર્વ કરીએ છીએ ફિલ્ડ કરંટ વર્સિસ આર્મેચર કરંટ. વી કર્વનો જે ગ્રાફ આપણને મળે છે, આપણે અલગ અલગ કન્ડિશન ઉપર ગ્રાફ ડ્રો કરી શકીએ. એટલે કે નો લોડ રાખીને આપણે ગ્રાફ ડ્રો કરી શકીએ, હાફ લોડ ઉપર ગ્રાફ ડ્રો કરી શકીએ, ફૂલ લોડ ઉપર આપણે ગ્રાફ ડ્રો કરી શકીએ છીએ. પણ એ બધા ગ્રાફની પેટર્ન તમે જોશો તો એ વી કર્વ જેવી દેખાય છે, ઇંગ્લિશ આલ્ફાબેટ, એટલા માટે એનું નામ પડે છે વી કર્વ. સેમ વસ્તુ તમે ઇન્વર્ટેડ વી કર્વમાં પણ કરી શકો છો કે અલગ અલગ લોડ ઉપર તમે એ ગ્રાફ ડ્રો કરશો અને તમે પેટર્ન જોશો તો એ ઇન્વર્ટેડ વી કર્વ જેવી દેખાશે. હવે આપણે જોઈએ કે ભાઈ પ્રોસિજર શું છે વી કર્વ અને ઇન્વર્ટેડ વી કર્વ ડ્રો કરવા માટેની. તો પ્રેક્ટિકલ જે સેટઅપ છે એની અંદર આપણે શું કરીએ છીએ, તો સ્ટેટર જે છે એને આપણે 3 ફેઝ સપ્લાય આપીએ છીએ અને આપણે કરંટ એની સાથે એ મીટર અને વોટ મીટર લગાડી દઈએ છીએ. જે એ મીટર છે એ આર્મેચર કરંટને મેજર કરશે અને વોટ મીટરની મદદથી આપણે પાવર ફેક્ટરને મેજર કરશું. પાવર ફેક્ટરને મેજર કરવા માટેની ફોર્મ્યુલા તમને ખબર જ છે કે પાવર ફેક્ટર એંગલ ફાઈ ઇક્વલ ટુ tan ઇન્વર્સ હોલ બ્રેકેટમાં √3 √W1 - W2 અને નીચે આવશે W1 + W2. તો આના ઉપરથી આપણને પાવર ફેક્ટર મળશે, એ મીટર ઉપરથી આપણને આર્મેચર કરંટ મળી જશે અને ફિલ્ડ કરંટ માપવા માટે આપણે રોટરને જ્યાંથી ડીસી સપ્લાય આપીએ છીએ ત્યાં આપણે એક એ મીટર લગાડી દઈશું. તો એના ઉપરથી આપણને ફિલ્ડ કરંટ મળશે. તો આપણે આરામથી આ બધા રીડિંગ ઉપરથી વી કર્વ અને ઇન્વર્ટેડ વી કર્વ ડ્રો કરી શકીએ છીએ. હવે ઘણીવાર પૂછાય છે કે વી કર્વ અને ઇન્વર્ટેડ વી કર્વ માટેનો પ્રેક્ટિકલ જે સેટઅપ હોય એ તમે સમજાવો. તો વી કર્વ અને ઇન્વર્ટેડ વી કર્વ માટેનો પ્રેક્ટિકલ સેટઅપમાં તમારે મેઇન કઈ વસ્તુ આવી જવી જોઈએ, તો આ જે 3 સ્ટાર કનેક્શનમાં દેખાય છે R, Y અને B, એ તમારું સ્ટેટર છે સિંક્રોનસ મોટરનું. અને અહીંયા F1 અને F2 જે દેખાડ્યું છે એ રોટરવાળો પોર્શન છે. રોટરવાળા પોર્શનને આપણે ડીસી સપ્લાય આપવાનો છે અને એ વેરિયેબલ આપવાનો છે. કેમ વેરિયેબલ? કારણ કે આપણે જો અહીંયા વેરિયાક નહીં લગાડીએ તો ડીસી કરંટ વેરી નહીં થાય. ડીસી કરંટ વેરી નહીં થાય તો એનો મતલબ કે તમારો ફિલ્ડ કરંટ જે છે, ડીસી કરંટ એટલે કે ફિલ્ડ કરંટ, એ વેરી થશે નહીં. વેરી નહીં થાય તો આપણે ગ્રાફ પ્લોટ કરી શકશું નહીં. આપણે ગ્રાફ પ્લોટ કરવો છે જે વી કર્વ અને ઇન્વર્ટેડ વી કર્વ, એમાં આપણને ફિલ્ડ કરંટના અલગ અલગ રીડિંગ જોઈએ. તો એ રીડિંગ મેજર કરવા માટે આપણે અહીંયા એક એ મીટર લગાડશું અને કરંટને વેરી કરવા માટે આપણે એક રિયોસ્ટેટ લગાડશું ડીસી સપ્લાયની સાથે. ત્યારબાદ આ જે સ્ટેટર છે એને 3 ફેઝ એસી સપ્લાય આપવાનો છે, પણ એનો પાવર ફેક્ટર મેજર કરવા માટે આપણે અહીંયા 2 વોટ મીટર લગાડી દઈશું, W1 અને W2. અને એનો કરંટ મેજર કરવા માટે આપણે એ મીટર લગાડી દઈશું. આ આપણને આર્મેચર કરંટ આપશે અને W1 અને W2ની મદદથી આપણે પાવર ફેક્ટર કેલ્ક્યુલેટ કરી શકશું. એટલે સૌથી પહેલાં આપણે TPST સપ્લાય ચાલુ કરીશું, એટલે કે સપ્લાય R, Y અને B મળશે સિંક્રોનસ મોટરના સ્ટેટરને. અને ત્યારબાદ આપણે ધીરે ધીરે ડીસી સપ્લાય વેરી કરતા જશું અને એની ઇફેક્ટ ઓબ્ઝર્વ કરશું આર્મેચર કરંટ અને પાવર ફેક્ટર ઉપર. અને એટલા માટે આપણે પ્રેક્ટિકલ સેટઅપ છે એટલે ઓબ્ઝર્વેશન ટેબલ આપણે બનાવશું. ઓબ્ઝર્વેશન ટેબલમાં કઈ કઈ વસ્તુ હશે, તો તમારો સપ્લાય વોલ્ટેજ કે જે થ્રુ આઉટ કોન્સ્ટન્ટ જ રહેવાનો છે. આર્મેચર કરંટની વેલ્યુમાં આપણે જોશું કે શરૂઆતની અંદર શું થશે, શરૂઆતમાં ઘટાડો થશે અને પછી એક પોઈન્ટ પછી વધારો થશે. વોટમીટરના રીડિંગ W1 અને W2 ઉપરથી આપણને પાવર ફેક્ટરની વેલ્યુ મળશે. ફિલ્ડ કરંટમાં આપણે ધીરે ધીરે વધારો કરશું અને W1 અને W2 ઉપરથી આપણે પાવર ફેક્ટર cos phi અહીંયા કેલ્ક્યુલેટ કરીને લખશું. આર્મેચર કરંટ વર્સિસ ફિલ્ડ કરંટનો જે ગ્રાફ છે એ વી કર્વ તરીકે ઓળખાશે અને પાવર ફેક્ટર વર્સિસ ફિલ્ડ કરંટનો જે ગ્રાફ છે એ ઇન્વર્ટેડ વી કર્વ તરીકે ઓળખાશે. અને છેલ્લે તમે જ્યારે આ રિઝલ્ટ ઉપરથી ગ્રાફ પ્લોટ કરશો ત્યારે ગ્રાફ કંઈક આવો તમને દેખાશે.
તો હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે વી કર્વ અને ઇન્વર્ટેડ વી કર્વ કોને કહેવાય, એનું થિયરી શું છે, અને જો એક્ઝામમાં પ્રેક્ટિકલ સેટઅપ પૂછાય તો પણ તમે આ પ્રેક્ટિકલ સેટઅપ ડ્રો કરી અને વસ્તુને સમજાવી શકો છો. તો આટલી વાર મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.